હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો સવારમાં જાગીને 7 વાગ્યા જાગી તો આજે તો કેમ કે આજે મોડે જાગી કેમ કે આજે સન્ડે છે. જાગીને પછી હું મારા મિશન પાસે પૂગી તા. મારું મિશન છે ને કોકે અડધું તો પૂરું કર્યું હતું, અડધું હજુ પડ્યું જ હતું. મેં કહું પૂરું કરી નાખ્યું તો સારું, પણ કાંઈ નથી, જેટલું કર્યું એટલું તો ભલું. પછી તો હું છે ને બધા વાતાવરણ તમને બતાવું કેટલું સરસ મજાનું સવારનું વાતાવરણ. આપણે દેહ જેવું વાતાવરણ ન હોય પણ છે સરસ મજાનું. પછી તમે બે માં દીકરા બેસી ગયા નાસ્તો કરવા. ઋતિકે તો ચા ને ગાંઠિયા ખાધા ને મેં પીધું દૂધ ને ગાંઠિયા, કેમ કે મને દૂધની ગાંઠિયા મને બહુ ભાવે. કોને કોને ભાવે મને કહેજો. સરસ મજાનું ખાઈ પીને મસ્તીનું ખાઈ પી લીધું અમે. પછી મારા ભાઈ લોકોએ નાહી ધોઈને ખાઈ પીને હતા ને એ તો કમ્પ્યુટર લઈને જ બેસી ગયો. આજે ભાઈની રજા છે એટલે ભાઈ સવારમાં બેસી ગયા. અને પછી મારા મમ્મી હતા ને કચરું કાઢવા મળી ગયા. મમ્મી કે આજે તારું બધું મિશન હું કમ્પ્લીટ કરી નાખી, તારે તું નાહી ધોઈને તૈયાર થઈ જા. પછી નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. મીતુ ભાઈના તમે નવડાવીને સરસ મજાના જો નવડાવી દીધા છે. કેટલો રાજી થાય છે એને. હું ને ઘરે એટલે એને મજા જ આવી જાય. જો પછી એને તૈયાર કરી દીધું. હું પૂરી ગઈ ફ્રીજ પાસે. ફ્રીજ હતું બહુ ગંદુ, કે 2 અઠવાડિયાથી સાફ નથી કર્યું. એમ તો અઠવાડિયામાં સાફ કરી નાખે, પણ આ વખતે તો 2-3 અઠવાડિયા થઈ ગયા સાફ નથી થયું. પછી મેં બધું શાકભાજીને બધું અંદર મોકલ્યું. મેં બધું કાઢી નાખ્યું. મેં છે ને સરસ મજાનું સાફ કરી નાખો, એકદમ ચકાચક કરી દેવું છે એમ. એટલે મેં બધું જેટલું વેજીટેબલ હતું ને ધીમે ધીમે બધું કાઢવા માંડી અને બધું સરસ મજાનું કાઢી નાખ્યું. અને એક બાજુ દાળ બાફા મૂકી દીધી હતી મારી મમ્મીએ. પાણી ગરમ કરી મૂકી દીધું. દાણાવાળી દાળ મસ્તની બનાવવાની છે ને એક બાજુ લસણ ફોલવાનું હતું. મારી મમ્મી એ કામ કરવા માંડ્યા ને હું લઈને બેઠી. મેં કીધું હાલો આ બધું સરસ મજાનું સાફ કરી નાખવું. મેં સરસ મજાનું સાફ જ કરી નાખ્યું છે. અને પછી તો જો મારી મમ્મી તો પ્લેટ ડીશું બધી લઈને બેઠા. મારી મમ્મી કે હું આ સાફ કરી દઉં, તું એ સાફ કરે છે ને તા. એટલે પછી મારી મમ્મી એક એક કરીને બધું જ સાફ કરી નાખ્યું. જો મેં સરસ મજાનું પાછું ચમાવી દીધું છે. કેટલું સરસ મજાનું ચમકે છે સાફ થઈ ગયું. પછી બધું ગોઠવી દીધું મેં સરસ મજાનું. જો જેટલું વેજીટેબલ દીધું હતું મૂકી દીધું સરસ મજાનું. જો આ તો મારી મમ્મીએ વાલોળનું શાક સરસ મજાનું વઘારીને ઉતારી હતા લીધું સરસ મજાનું. જો અને પછી તો હું પૂગી કપડાં લેવા, કેમ કે કપડાનો કલર વિયો જાય, તડકો એટલો પડ્યો. કપડાનો કલર જાય કે નહીં જાય તો નથી ખબર, પણ મારો વિયો જાય કેમ કે તડકો બહુ પડવા માંડ્યો છે હવે. અમે કેદુના ઘરે હોય નહીં, અમે આખા અઠવાડિયામાં રવિવારે જ હોય એટલે કે ખબર ન હોય કેટલો તડકો છે, બહાર તો આવવાનું હોય. પછી મારે કપડાં હંકેલવા, હું તો બેસી ગઈ બધા કપડાં હંકેલવા માંડી. હું એ વિચારતી હતી કે સન્ડે હું આરામ કરીશ. સન્ડે ક્યાંથી આરામ કરવાનું, 12 વાગ્યા હજુ તો કપડાં હંકેલવાનું બાકી, ખાવાનું બાકી, કેટલું કામ બાકી, ક્યાંથી આમાં આપણે આરામ કરવાનું મળે. પછી તો કપડાં બધા હંકેલ નાખ્યા. મમ્મી પાસે પૂગે હતા. મારી મમ્મી સરસ મને રોટલી બનાવતા હતા. મારી મમ્મી રોટલી બનાવતા હતા અને દાળ વઘાર નાખી હતી. મારી મમ્મીએ મને કીધું તું પાપડ શેકી નાખ. હું મંડી પાપડ શેકવા. મેં કીધું પાપડ કાંઈ વાંધો નહીં, હું પાપડ શેકી નાખું છું. મારી મમ્મી મને ખીજાતા હતા, મને કે તું બહુ બાળી નાખે છે પાપડને એમ. કાંઈ વાંધો નહીં મમ્મી, એવા જેવા આવે બાળ મસ્તીને શેકી નાખ્યા મેં. તો દાળ ભાત શાક ને રોટલી સરસ મજાનું બની ગયું ને તૈયાર. પછી બેસી ગયા જમવા. બધા જમવા બેસી ગયા છે. ભાભી જો આવવાનું બાકી. મારી મમ્મીએ જમીને પછી મારી મમ્મી તો એમનું મિશન લઈને બેસી ગયા. એ મહિના થાંભળા ઉટકવાના. અને મેં પછી મારું મિશન સંભાળી લીધું. કચરું કાઢી નાખ્યું. જઈમાં હોય અહીંયા બધું સાફ વાળી નાખ્યું મેં સરસ મજાનું. વાળીને પછી ઋતિકને મેં કીધું ભાઈ તું છે ને પાણીની બાટલા ભરીને બધા ઘરમાં મૂકી દે ફ્રીજમાં. એટલે એણે બધા લાવીને ફ્રીજમાં મૂકી દીધા. ને હું મંડી પોતા મારવા, કેમ કે પોતા મારી નાખ્યા સરસ મજાને. ખાધું અહીંયા બધું ઢોળ્યું એટલે મેં મસ્તીનું પોતા મારી દીધા. અને મેં કીધું આજે કાંઈ આરામ નથી મળ્યો, આજે બહુ મોડું થઈ ગયું. પછી તો વાગી ગયા 3. જો મેં કીધું ભલે 3 વાગે ઘડીક અડધો કલાક આરામ કરી લઉં. એટલે હું પડી હુવા. મેં કીધું ઘડીક હુઈ જાઉં અડધો કલાક એટલે થોડોક શાંતિ તો રહે. પછી હુઈને જાગી ગઈ. પછી મેં કીધું હવે છે ને મંદિરે જવાનું છે એટલે મેં અડધો કલાક હુઈને જાગી ગઈ. પછી મીતુભાઈને સરસ મજાનો તૈયાર કરી દીધો. મેં હતા સરસ મજાના કપડાં પહેરી લીધા, તૈયાર થઈ ગઈ છું બી. અને મીતુભાઈને તો તૈયાર કરી દીધું. પછી તો તૈયાર થઈ પછી અમે નીકળી ગયા. હું મમ્મી ને મીતુ. અમારે જવાનું હતું મંદિરે, સિદ્ધકુટી મહાદેવના મંદિરે જવાનું હતું એટલે અમે નીકળી ગયા અહીંયાથી. પછી અમારે રથમાં તો બેસવું જ પડે, કેમ કે રથ વગર તમારે ક્યાંય જવાય એમ નથી. એમ રથમાં બેસે અમે નીકળી ગયા. અને જો સિદ્ધકુટી મહાદેવના મંદિરે પૂગી ગયા ગેટ પાસે. અંદરનો નજારો એટલો સરસ મજાનો છે, જોવા જેવો છે. મસ્તીનો અહીંયા આનંદ આવે, શાંતિથી શાંતિ મળે, બેસી રહેવાનું, મસ્તીનું મન શાંત રહે. અહીંયા જો કેટલું સરસ મજાનું છે. બહુ ગરદી ન હોય એટલે મજા આવે અહીંયા. પછી અમે અંદર પૂગીએ દર્શન કરવા. સૌથી પહેલાં તો અંદર પૂગી જ જવાનું હોય કે દર્શન જ કરવાના હોય પહેલાં. જો ગજાનંદ ગણપતિ દાદા, માતાજી છે, હનુમાન દાદા છે, બધાના દર્શન અમે મસ્તીના કરી લીધા. તમે તેના દર્શન કરી લ્યો, મસ્ત સરસ મજાનું છે. પછી બીજી બાજુ ગયા ત્યાં હતા જો માતાજી છે. પછી ત્યાં શ્લોક ગાવાના હતા. એટલે સૌથી પહેલાં મેં શ્લોક જ ગાવા માંડી, કેમ કે ગમે આ મંદિરે જાઉં ને એટલે હું શ્લોક જ ગાઉં. મારા મમ્મી નથી વાંચતા આવડતું એટલે મારા મમ્મી તો પગે લાગે છે અને મેં તો શ્લોક ગાઈ લીધા. પછી ઘડીક શાંતિથી બેઠા. મમ્મીને કીધું ઘડીક શાંતિથી બેસી મંદિરમાં, કેમ કે અહીંયા શાંતિ મળે. પછી આ મુહૂર્ત તો જો કેટલી સરસ મજાની થાય. એમ થાય આપણને ઘડી આ બોલશે આપણા હારે, એટલી સરસ મજાની છે. જો છે સુંદર મજાનું. એ ભોળાનાથનું પણ કેટલું મસ્ત ચિત્ર દોરેલું છે ફોટામાં. પછી તો બહાર નીકળ્યા ને અહીંયા પૂગી ગયા હનુમાન દાદાને ડેલી પાસે. હનુમાન દાદાને ડેલી અહીંયા પગે લાગે એમ નહોતું, કેમ કે બહુ આઘું હતું ને અંદર જવાય એમ નહોતું. એટલે પછી ત્યાં એમને પગે લાગીને બહાર નીકળી ગયા. અને મારા મમ્મી પૂગી ગયા શિવલિંગ પાસે પગે લાગે. મારી મમ્મીએ શિવલિંગ પાસે પગે લાગેલું હતું. શિવલિંગ હતા અહીંયા પીપળાના ઝાડ નીચે. એટલો મોટો પીપળાનો ઝાડ છે, કેટલો જૂનો હા પીપળો, કેટલો સરસ મજાનો છે. જો
આ મસ્તીનું છે. પછી આ ઝાડ શેનું તો મને ખબર નથી, આનું કોમેન્ટ કરીને કહેજો ને નામ હું છે. સરસ મજાનું પડો હજુ. પછી મેં એના હાથે લઈ લીધો. પછી આ ચબૂતરો જો કેટલો મોટો છે, કબૂતરને રહેવાડું કેટલું મોટું બનાવેલું છે જો, છે ને સરસ મજાનું. પછી તો બહાર જવાય એમ નહોતું તાપી બાજુ, એટલે અહીંયા બહારથી એમને વિડીયો ઉતારી લીધો. જો ચબૂતરા ચણતા હતા અને જો તાપીનું પાણી તાપીને કાંઠે સરસ મજાનું છે અહીંયા પણ. મને તો બહુ મજા આવે અહીંયા પણ, કેવું કરીએ જવાય એમ તો હતું નહીં. પછી તો બહાર જવા નીકળતા હોય ખિસકોલી જો કાંઈક ખાતી હતી હોય એને ખિસકોલીમાં જતા, એટલી સરસ મજાની ખિસકોલીનું બચ્ચું હતું. કે મેં તું કે ફૈયાને લઈ લઈએ, મેં કહું આપણે નથી લઈ જાય બેટા, આપણા હાથમાં ન આવે કાયા. જો કેવું સારું. પછી તો બહાર નીકળી ગયા ને તો ચીકુ સરસ મજાને લાગ્યા. તો મને એમ થાય એકાદ બે તોડી લઉં, બહુ સરસ મજાના ચીકુના ઝાડ હતા હોય અહીંયા. પછી તો બહાર નીકળી ગયા હાવ. મીતુભાઈને પીવો તો કોકો નથી પીવો, મેં તો બદામ શેક લઈ લે. એને બદામ શેક લઈને એને પીવડાવી દીધો અને લઈને અમે ઘરે પાર્સલ લઈને ઋતિક હાટું લઈને આવ્યા. પછી ઋતિકને દેવો તો હતા, મીતુભાઈને હતો ને એમાં ભાગ પાડવો તો લ્યો. પછી મીતુભાઈને બેન દે દીધો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ.